રામ જય જય રામ. શ્રી રામ જય 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 રામ જય જય રામ. મંગલ ભવન અમંગલ હારી. અધીર વિહારી. મંગલ ભવનય મંગલહારી. પ્રભુ સુત શરત મંગલ ભવન અમંગલ હારી. પ્રભુ દશરથ અજીર વિહારી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય 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 હનુમાને ગુસાઈ. કૃપા કરે ગુરુદેવ કિનાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરે ગુરુદેવ કિનાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 જય જય રામ. હો જય જય રામ. સૌના હૃદયમાં બિરાજમાન એ પરમ ચૈતન્ય તત્વને પ્રથમ મારા નમસ્કાર. વિપ્રવૃંદના ચરણમાં મારા નમસ્કાર. સંત સમાજ, સાધુ સમાજ, પૂરા સજ્જન સમાજને મારા વંદન. આનંદ કંદ, કરુણા સિંધુ, કૃપાના સાગર, મંગળનું પરમધામ, અમંગળનો નાશ કરવા વાળા, દશરથજીના આંગણામાં વિહાર કરવા વાળા, અખિલ બ્રહ્માંડના નાયક, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રઘુનંદનની અતિ કૃપા, જેને લઈને જ્યાં રાજદ રામનું એવું રામ રાજ પર જાય. અને એમાંય પરમ પાવન દિવસ ભગવાનના પ્રાગટ્યની તિથિ સાથે રામચરિત માનસનું પ્રાગટ્ય પણ આ દિવસે.
એવી પરમ પાવન તિથિએ મને ને તમને ભગવાનની આ દિવ્ય કથાનું ગાન અને પાન કરવાનું પરમ સૌભાગ્ય સમસ્ત રામરાજ પર ગામના સૌ હરિભક્તોના શુભ સંકલ્પ અને ઉમદા હેતુ પાછો. બોલો, વિચાર કરો સાહેબ, રામ નવમીના દિવસે કથા શરૂ થાય અને કથાનો હેતુ ભગવાન રામ જેના ઋણમાંથી મુક્ત ન થઈ શકે અને રામ સુધી પહોંચવા માટે આશ્રય હનુમાનનો એવા હનુમાનજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર અને એના નિમિત્તે મારે તમારે આ રામ કથા ગાવાની છે. શરૂઆત બહુ સારી થઈ ગઈ. 21,000 ફોન આવ્યો. આમ તો રામનવમીના દાડે હનુમાનને રાજી કરે એના ઉપર રામ વધારે રાજી થાય. અને હનુમાનનું મંદિર આપણે બનાવી શકીએ સાહેબ? હનુમાનનું મંદિર આપણે બનાવી શકીએ? એ તો હનુમાન કૃપા કરે, રામ કૃપા કરે તો આપણને એમાં એ નિમિત્ત બનાવે સાહેબ. જો એક વસ્તુ છે, અવસર હોય ને સાહેબ, એ અવસરે તમે કંઈ કરો ને તો એ પ્રમાણે લેખાય. હવે દાખલા તરીકે કોઈના ઘેર સાહેબ લગ્નનો પ્રસંગ હોય અને ઈ દાડે તમે ચાંદલો કરો ધારો લાગે, આ કે ના? અને પછી 100 મહિના વીતી જાય ને પછી ચાંદલો કરવા જાવ, મજાનો નહીં. આમ કરી લે, ઓલો લઈએ લે અને તમે દઈએ દો. પણ પેલું તો ભોજન સમારંભ હોય ને એમાં જમ્યા હોય ને એમાં ચાંદલો કરીને આવીએ ને એ નોટ લખાતી હોય એમાં નામ લખાય ને પેલાને નોટ ખોવાઈ જાય ને પછી આપણે માગીએ નોટ લાય. એટલે આ અવસર છે આજ. એમાં આપણે ત્યાં એવું છે કે તિથિ પ્રમાણે દાન અનેક ગણું પુણ્ય આપે. 11 હોય તો 11ના દાડે કરેલું દાન જે છે, સિદ્ધવાદી જે કંઈ છે એ પુણ્ય વધારે આપે. એમ અમાસના દિવસે શિવ પૂજા, પ્રદોષ કાળમાં શિવ પૂજા, તો એ વધારે મહત્વ આપે. આપણે ત્યાં એવી રીતે તિથિઓમાં દાનનો પણ મહિમા. તો આ રામનવમીના દિવસે છે, જેને એમ થાય કે રામ પ્રગટ થયા હતા. અને રામ પ્રગટ થાય એનો આનંદ કેવો હોય? બોલો તો ખરા, આનંદ ખરો? હવે આનંદ હોય તો માણસ શું કરે? બોલો, આનંદ આવે કઈ પણ વસ્તુમાં, આનંદ આવે તો માણસ શું કરે? આનંદ આવે તો દાનની પ્રક્રિયા શરૂ થાય. વેચવાનું નહીં, વેચવાનો વિચાર શરૂ થાય. એટલે તમે જુઓ, જેને આનંદ આવ્યો એને ફોન કરીને કીધું, મોરડિયા ને કે મારા 1 લગજો. તો આપણે આજ કથાના ગણે બેહારવા પહેલા દાડે એવું કહેવાય 5 જણા સાહેબ ગામનું પંચ હોય ને, એ કોઈ સાધુ મહાત્મા આવે 5 જણા ઉભા થઈને એનું સ્વાગત કરે, આવું બધું કરે. તો કથાનો પ્રારંભ આજથી થવા જાય છે ત્યારે થાય. અને હનુમાનજી બાપાના નિમિત્તે આ જ્યારે એના મંદિરના નિમિત્તે આ કથા હોય ત્યારે હું એવું ઈચ્છું, તમને ફોર્સ નથી કરતો પહેલા દાડે, પણ હું એવું ઈચ્છું કે જો તમને રામ વાલો હોય ને આજ રામની તિથિ એ, તિથિ તો બધી એ ઘણી, પણ એ તિથિ એ સાહેબ આ 5 નામ જો આવા થઈ જાય, એક તો થઈ ગયું જ છે, આમ ધીરે ધીરે આમ એ થઈ જાય ને કથાના ક્રમમાં પ્રવેશ કરીએ તરત જ પછી. અને આજ પાછો બપોરે ભગવાન રામનો જન્મોત્સવ આપણે સાહેબ એ પ્રાગટ્ય ઉત્સવ ઉજવવાનો છે. હા, ફોન આવવા માંડ્યા છે. હા, રામરાજ થઈએ ગયા. લે બોલો બોલો, લે બોલો 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 તાર.
બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જે રીતે શાસ્ત્રીજીએ વાત કરી, ફોન ઉપર 3-4 નામ આવી ગયા છે. જે કોઈ ભાવિક ભક્તને ઈચ્છા હોય એવી જ રીતે 51,001 રૂપિયો શાંતાબેન છગનભાઈ ઉબડિયા, વાહ. હસ્તે વનિતાબેન, તાલી પાડો બેનો, તમે જોરદાર તાળી. બીજું નામ હનુમાનજી મંદિરના લાભાર્થી 21,001 સ્વર્ગસ્થ લાભુબેન ચતુરભાઈ કાનેટિયા, હસ્તે રમેશભાઈ ચતુરભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. ચોથું નામ 33,001 સ્વર્ગસ્થ શંકરભાઈ દેવજીભાઈ, સ્વર્ગસ્થ લીલાબેન શંકરભાઈ મોરડિયા, હસ્તે સુખદેવભાઈ શંકરભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ. પાંચમું નામ 11,001 હરિલાલભાઈ પ્રભુભાઈ મિસ્ત્રી. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ ખૂબ તમામને ધન્યવાદ. કથાના દોરમાં આગળ વધીએ. અધૂરું એ કર્યું. ભગવાનની જો એક વસ્તુ કહું સાહેબ, મેં તમારી પાસે આ પહેલા તબક્કે આ વાત એટલા માટે કરી કે કથાના માંડવે પહેલા જ દિવસે જે વાત મુકાઈ અને તરત પૂરી થાય એટલે એનો અર્થ એ થાય કે ભગવાનની હાજરી થઈ ગઈ છે. હવે આમાં એટલું જ છે કે જે ભાગશાળી હશે એ ભેગા થઈ જશે સાહેબ. ભાગશાળી હશે એને સાહેબ રૂપિયો તો સાહેબ ગમે ત્યાં જવાનો છે, એ નક્કી છે. પણ સંપત્તિ સત્કાર્યમાં જાય ત્યારે સમજવું કે સંપત્તિ ધન્ય થઈ જાય. તો બાપ, આ ઈશ્વરની અતિ કૃપાના ફલ સ્વરૂપે ભગવાનની દિવ્ય કથાનો આપણે 9 દિવસ માટે આશ્રય કરવા જઈ રહ્યા છીએ. એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો, શાસ્ત્ર અને સંત એમ કહે છે કે ભગવાનના જે સ્વરૂપને પધરાઈએ, મંદિરમાં ભગવાનની પધરામણી કરાયા પછી ભગવાનને એમની જ કથા શ્રવણ કરાવી જોઈએ. રામાયણમાં એનું પ્રમાણ છે. હનુમંતલાલજીને મારી માં જાનકી એમ કહે છે કે તમે ભગવાનને યાદ દેવડાવજો સાહેબ, કે જે દિવસે જયંતે મારા ચરણમાં ચાંચ મારી ત્યારે તમારું બાણ, અને આજ ભૂલી ગયા કે શું શું છે, હજુ સુધી તમે લંકા સુધી નથી સાહેબ. એટલે ભગવાન ને આ પ્રતિષ્ઠા કર્યા પછી ભગવાનને એની કથા સંભળાવવાની, અને એવો રૂડો અવસર આપણે પ્રાપ્ત થયો છે. દુનિયામાં સાહેબ મારા તમારા જીવનમાં લાભ તો પદાર્થથી ઘણા બધા મળે. લાભ એ કઈ ટોપ ઉપર નથી, પણ પરમ લાભ સાહેબ જોતો હોય, જીવનનો મરમ સમજવો હોય તો પરમાત્માની યાત્રા કરવી પડે. પદાર્થની યાત્રાથી લાભ છે, પણ પરમાત્મા તરફની યાત્રા થાય તો જીવનમાં પરમ લાભની પ્રાપ્તિ થાય. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ જગતમાં સાહેબ શાસ્ત્ર એમ કહે છે કે કેટલીક વસ્તુઓ દુર્લભ છે. સૌથી પહેલા મનુષ્યનો આ દેહ મળવો એ દુર્લભ છે. હવે પહેલી વાત હું તમને પૂછી લઉં, ભારત રોજ હવે આપણે તો, અને તમે મને જાણો છો કે હાવ નથી જાણતા, અપરિચિત તો છો નહીં, એટલે હું તમને પૂછું તો જવાબ થોડો થોડો દેવો. હું તમને પૂછું સાહેબ કે તમે મનુષ્ય છો એનું ગૌરવ છે? જોરથી બોલો. બોલો ને ખકડીને. હવે સાંભળો,
તમે મનુષ્ય છો એનું ગૌરવ છે. તમે કંઈક વિશેષ છો સાહેબ બીજી યોની કરતા, એ તો બરાબર ને? હા, બીજી યોની કરતા આ યોની જે છે, આ નર્તનું છે, એ કંઈક વિશેષ છે. જો વિશેષ તમને મળ્યું હોય તો એનાથી વિશેષની પ્રાપ્તિ કરાય કે નહીં? હવે આહાર તો એ તો બીજી યોનિમાં પણ છે, નિંદ્રા બીજી યોનિમાં પણ છે, ભય બીજી યોનિમાં પણ છે, મૈથુન બીજી યોનિમાં છે. ભલે આપણે બહુ સારી વ્યવસ્થા કરીએ પણ બીજી યોનિમાં પોતાના છોકરાની થોડી વ્યવસ્થા તો કરે જ છે. હા કે ના? અને જીવન નિર્વાહ માટે સાહેબ એ પણ મહેનત કરે છે. ગધેડું મહેનત તો કરે જ છે સાહેબ. તો હવે સમજો કે ગધો જન્મે ખરો? ના જન્મે? ના પણ ગધેડો જન્મે, ગધેડાનો જન્મ થાય ખરો એમ પૂછું છું? તો ભાઈ ના પાડો છો ને, તો પાછળ ના પાડી. તો મારે એ કહેવું છે ગધેડાનો જન્મ થાય, આપણો પણ જન્મ. ગધેડો મરે, આપણે મરીએ. તો ગધેડો જન્મે અને પછી એ બધું કરતા કરતા મરી જાય, એમ આપણે પણ જન્મીએ અને એ રીતે જ કશું બીજું કર્યા વગર એમને મરી જઈએ સાહેબ. તો ગધેડામાં આપણા ફેર શું? ગધેડાને આપણામાં ફેર શું? એટલે ગધેડો જે કર્મ કરે છે એ જ કર્મ કરવા. ગધેડો પોતાનું પેટ ભરવા કર્મ કરે છે. મારે તમને જે કહેવું છે કે આ મનુષ્યનો મહિમા એ છે કે એ ધારે તો જાય અહીંથી સ્વર્ગમાં જઈએ કેમ છે. ઘણાને ના ફાવે તો નરકમાં જવાની છે પાછું. અને ત્રીજું છે મોક્ષનો દ્વાર ખટખટાવી શકે. આ જ અવસર છે કે જ્યાં પરમાત્માની તમે પ્રાપ્તિ કરી શકો. આ અવસર ગયા પછી સાહેબ વાત પૂરી. મનુષ્યનો જન્મ જે મળ્યો છે સાહેબ, ઈશ્વરે કરુણા કરીને આપણને નરદેહ આપ્યો છે. આ નરદેહ દ્વારા સાહેબ હરિની પ્રાપ્તિ એ જ સાહેબ કમાણી છે. તમારા પ્રારબ્ધ અનુસાર સાહેબ સંચિત કર્મ એ અનુસાર તમને બધું પ્રાપ્ત થઈ રહ્યું છે. હવે હું તમને એ પણ પૂછી લઉં કે તમને જે કંઈ મળી રહ્યું છે એ પુણ્યની કમાઈ છે કે નહીં? બોલો ના. ઘણા એમ કે છે કે અમે અમારો પ્રયાસ જ છે. પુણ્યની કમાઈ છે. બે દુકાનો નજીકમાં જ હોય સાહેબ, બે એ જ ધંધો કરતા હોય છતાં એકની દુકાન જે છે એ દુકાન ખૂબ સરસ રીતે ચાલે છે. શું છે? ખૂબ સરસ રીતે એક દુકાન ચાલે છે, સારી કમાણી પણ કરે છે. અને એક દુકાન બોલો ને, હા નથી ચાલતી જાય. મહેનતમાં તો એ બાકી નહીં રાખતો હોય કઈ. તો પુણ્યની કમાઈથી મળેલું જે કંઈ હોય એનાથી પુણ્ય વધારાય કે ઘટાડાય? મારે એટલું પૂછવું છે. પુણ્યની કમાઈથી મળેલી સંપદા જે છે એના દ્વારા પુણ્ય વધારાય કે ઘટાડાય? આપનો જ જવાબ છે કે પુણ્ય વધારાય. અને આ જગતમાં એક નક્કી રાખજો, પુણ્યની પ્રવૃત્તિ જ સુખ આપે છે, પાપની પ્રવૃત્તિ સુખ ક્યારેય આપતી નથી. તો પુણ્યની પ્રવૃત્તિ કરવા માટે આપણે નથી કહેતા કે રોજ ખૈડો આવે, રોજ માગનારા આવે. હે નરોત્તમભાઈ, કે રોજ બાપજી અમારે આવે. હવે હું તમને કહું સાહેબ, તમારા ત્યાં રોજ માગનારા આવે અને તમે દઈ શકો એવી સ્થિતિ ઈચ્છો છો?
કે નહીં? એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ જગતમાં સાહેબ તમને એ જ વસ્તુ આકર્ષિત કરશે કે જે તમારી અંદર જે કેન્દ્ર બિંદુમાં છે. તમે અંદરથી ખુશીમાં છો તો તમારી આજુબાજુમાંથી ખુશી ખેંચાઈને આવશે. તમે અંદરથી ઉદારતાનું કેન્દ્ર પકડ્યું છે તો આજુબાજુથી ઉદારતા આવશે. એટલે નરતનુ મળ્યા પછી મળેલા પુણ્યથી મળેલા સાધનને સાહેબ એ સાધનનો એવો સદુપયોગ કરીએ કે જેને કારણે પુણ્યમાં વધારો થાય. દુર્લભ આ દેહ છે અને દુર્લભ દેહ રૂપી આ સાધન જે મળ્યું છે એ સાધનનો સદુપયોગ કેમ કરાય એને માટે સત્સંગ છે. બહુ ધ્યાનમાં લેજો. ઘણા એવું ઈચ્છે છે, અમે એને એવું હોય કે કથામાં આપણે આજે આ કથામાં જઈશું અને પછી આપણે પરિસ્થિતિ બદલાઈ જશે, આપણે રૂપિયાવાળા થઈ જશું. હા, આવું ખોટું પ્રલોભન કથા આપતી નથી. હા, ભાગ કરે ભગવાન કરે ના થઈ જાય બરોબર, પણ હું તમને કહું સાહેબ કે તમારી પાસે બધું આવવા છતાં સાહેબ આનંદ વધ્યો છે ઘટ્યો છે? પહેલા જેટલું નહોતું એના કરતા વધારે છે સાહેબ, એમાં ના પાડી શકાય એવું નથી. સગવડતાની દ્રષ્ટિએ વિચારો તો પણ તમારા વડવાઓ સાહેબ જે રીતે રહેતા હતા એના કરતા સગવડતાઓ વધી છે કે ઘટી છે? આ સગવડતા વધવા છતાંય ચહેરા ઉપર તમારા વડવાઓને જેવો આનંદ હતો એવો છે? તો ખોજી કરો ને કે આ બધું આવવા છતાં સાહેબ જીવનમાં જે મૂળમાં જોઈએ આનંદ સાહેબ ઈ કેમ ગયો ને? ઈ ક્યાં ગયો? જીવન વિષાદ વાળું બન્યું છે, જીવન પીડા અને બેચેની વાળું બન્યું છે. અને એનું કારણ શું છે ખબર છે? એક વસ્તુ ધ્યાનમાં રાખજો સાહેબ, આ જગતમાં અમીર માણા કોણ? બોલો ને, તમારે બોલવાનું તો છે. હે, રૂપિયા હોય અમીર નહીં ને? નક્કી 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 રૂપિયા હોય અમીર નહીં ને? નક્કી? હે, ઉદારતા વાળો, હા ઉદારતા વાળો હોય અમીર. એક વસ્તુ કહું, અમીરની વ્યાખ્યા સાહેબ અને દરિદ્રની વ્યાખ્યા. દરિદ્ર એટલે કોણ? ગમે તેટલું આવે છતાંય જેને કમ પડે એનું નામ દરિદ્ર. ગમે તેટલું આવે અને છતાંય ઓછું જ લાગે એનું નામ દરિદ્ર. અને જેટલું આવે એ જેટલું આવે એ આવ્યા પછી કોઈ પણ પ્રકારનો ગમ નહીં કે બરોબર સરસ, તો સમજવું કે એનું નામ અમીર. આપણા જીવનની અંદરથી આનંદ ગયો છે એની પાછળનું કારણ જેટલું આવે છે એટલું ઓછું પડે. આજે જ મેં સવારે ત્યાં ઉતારે એક દાદા આવ્યા, એમનું નામ તો મને નથી ખબર, પણ બધું લઈને આવ્યા. ત્યારે મેં પૂછ્યું કે કેમ છે વરમાં? ત્યારે એમને કીધું કે આમ હાવ પેલું જાય એવું હતું, એના કરતા ભગવાને કૃપા કરી અને 75% ઉપર તો થઈ ગયું. કે તાલી તો પાડો. હવે બોલો, આટલું થયા પછી લેવી હોય તો ખુશી લેવાય અને રોવું હોય તો રોવાય. એવું થાય એવું હતું હવા રૂપિયા જેવું, પણ હવે હવા રૂપિયો થાય એમ નથી. તો મારે તમારી પાસે વાત જે કરવી કથાના પ્રારંભે, પહેલું તો મનુષ્ય તરીકેનું ગૌરવ આપણને જાતને હોવું જોઈએ. અને જ્યારે વિશેષ આપણને સાધન મળ્યું છે ત્યારે આ વિશેષ સાધનથી આપણે સાધ્યની પ્રાપ્તિ કરવાની છે, અને એ પણ વિશેષ હોય.
આ મળેલા સાધનથી કેવલ સાધનો ભેગા નથી કરવાના, આ મળેલા સાધનથી જીવનને સાધનામય બનાવવાનું છે. સાધનોથી સુખ નહીં આવે, જ્યારે જીવન સાધનામય બનશે ત્યારે સુખની વર્ષા થશે. એટલે મળેલો સાધન જે છે એ સાધનથી ભોગ ભોગવવાના નથી, આ સાધન દ્વારા ભક્તિનો માર્ગ પકડવો. જીવન ભોગમાં ન ખર્ચાઈ જાય એનું ધ્યાન રાખવું. હરિ ભજવાનો અવસર સાહેબ, આ ઉર્જા વ્યર્થમાં ન વેડફાઈ જાય એનું ધ્યાન રાખવું. ભાગશાળી થવું હોય તો હરિ ભજો, અને ભાગશાળી ન થવું હોય ને ભાગ્યા રહેવું હોય તો વિષયના અનુરાગી બનો. રામાયણમાં મારી માં ઉમાની સામે ભગવાન શંકર એમ કહે છે, સુનહુ ઉમા તે લોગ અભાગી. આ દુનિયામાં અભાગીઓ કોણ જાય? પુત્ર નથી એ અભાગીઓ નહીં જાય, પરંતુ જેની પાસે પૈસો નથી એ અભાગીઓ નહીં જાય. ક્યાંક ક્યાંક વીઘા ઓછા છે તો એ અભાગીઓ નહીં જાય. અભાગીઓ એ છે કે જેના જીવનમાં સાહેબ હરિના ચરણમાં પ્રીતિ નથી થઈ, જે વિષયનો અનુરાગી બની ગયો. બહુ ધ્યાનમાં રાખજો, રાગી નહીં અનુરાગી. વિષય તો જોઈએ, શરીર ટકાવવું છે તો ખાવું તો પડશે જ, વિષય તો જોઈએ, પણ વિષયમાં જ્યારે માણસ રાગી થઈ જાય છે, સંસારમાં કરેલો પ્રેમ એનું નામ મોહ, અને પ્રભુથી કરેલો પ્રેમ એનું નામ ભક્તિ. મળેલું સાધન જે છે એ સાધનથી ભોગ નથી ભોગવવાના, ભજન કરવાનું. આપણે ત્યાં એવું કહેવાય છે કે ભક્તિ ભાવ, ભાવ ભક્તિ. ભક્તિનો ભાવ જાય, ભક્તિમાં ભાવ વધે. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ ભવસાગરને તરવો હોય, ભવસાગર તરવો હોય તો ભવસાગર તરવાનો માટે ભાવ વધે, ભક્તિનો ભાવ વધે તો ભવસાગર તરી જવાય. હમણે પાર્થ ગયો ત્યારે એને એક શબ્દ કીધો, પણ એને મને લાગે છે ક્યાંક પેલું થઈ ગયું. એને કીધું જ્ઞાનના અંદર આપણે ડૂબી ના જઈએ. જ્ઞાનમાં ડૂબી જાઓ સાહેબ તો વાંધો નથી. જ્ઞાન ડૂબાડે ક્યારે? જ્ઞાનમાં અભિમાન આવે ત્યારે જ્ઞાન ડૂબાડે. અને એટલે જ્ઞાન કરતા ભક્તિ ચડિયાતી કીધી છે કે જ્યાં આગળ સાહેબ જ્ઞાની છેલ્લા ચરણે જે કરે એ ભક્તિમાં પહેલા ચરણે થઈ જાય છે. એટલે એક તો મનુષ્યનો દેહ દુર્લભ છે. રામાયણમાં જે દુર્લભ ચીજો ગણાય છે એની વાત કરું તમારી પાસે કથાના પ્રારંભે. બીજી દુર્લભ ચીજ એ ગણી છે સતસંગતિ દુર્લભ સંસાર. સંપત્તિ ક્યાંય દુર્લભ નથી લખી છે, સતસંગતિ દુર્લભ સંસાર. સંત મળવા સાહેબ એ દુર્લભ છે. અને સંત એ છે જે તમને ભગવંતની સાથે જોડે. આ મેં શરૂઆતમાં જ તમારી પાસે પૈસા માંગ્યા કે નહીં? મારે જ લઈ જવાના છે ખિસ્સામાં, તારા હાલ જ 5 ના. સંત જે છે એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો સાહેબ, તમને ભગવંતની સાથે જોડશે. કોઈ પણ રીતે ભગવંતની સાથે જોડે એનું નામ સંત. જીવને ભગવાનની સાથે જોડી દે એનું નામ સંત. ઈ સંપત્તિથી જોડે,
અને એક વસ્તુ કહો, આવું કોઈ આયોજન ના થાય તમે રૂપિયા એમ ખર્ચો? હા, નથી ખર્ચાતા. કોઈ તમારા ત્યાં કોઈ સંત સાધુ આવે જ નહીં તો તમારો રૂપિયો સાહેબ સત્કાર્યમાં કેવી રીતે લાગે? લાગે? નથી લાગતું. એટલે અને એક વસ્તુ બીજી પણ ધ્યાનમાં રાખજો કે પૈસો તમારી પાસે હોય એટલે એવું ન માનો કે તમારી પાસે પૈસો છે એટલે એ પૈસો સાહેબ એમાં વપરાશે. ધન હોય ને સાહેબ, એનાથી સાહેબ સત્કર્મ નથી કરી શકાતા. જ્યારે લક્ષ્મી આવે ત્યારે સાહેબ સત્કર્મ કરી શકાય. ઘણાની પાસે ધન આયા છે અને ધન આયા પછી ધમાલું થઈ જાય. લક્ષ્મી આવે છે ત્યારે લક્ષ્મી નારાયણને વરે છે. અને એટલે પ્રત્યેકના રૂપિયા સત્કાર્યમાં લાગતા નથી. તો દુર્લભ સંત છે, સત્સંગતિ છે અને દુર્લભ ભક્તિ છે. જો બરાબર ધ્યાનમાં લેજો, ભક્તિ મળે ક્યારે? પહેલા તો એ ભક્તિ દુર્લભ, પણ એ ભક્તિ તમને મળે ક્યારે? કોઈ સંત અનુકૂળ થાય ત્યારે તમને ભક્તિ આપે. શિવ અનુકૂળ થાય ત્યારે તમને ભક્તિ મળે. અને એવી દુર્લભ ભક્તિ સાહેબ દુર્લભ છે. હવે બોલો, દુર્લભ વસ્તુમાં પ્રયાસ વધારે કરવો પડે કે ઓછો? કોઈ વસ્તુ દુર્લભ દેખાતી હોય જગતમાં તો એને માટે સાહેબ પ્રયાસ વધારે કરવો પડે કે ઓછો? વધારે કરવો પડે. તો ભક્તિ દુર્લભ છે તો પ્રયાસ વધારે કરવો પડશે કે ઓછો? હા ભરતભાઈ, વધારે. હવે બરાબર ધ્યાનમાં લો. તમારો ગમે તેટલો પ્રયાસ હશે સાહેબ તો એ પ્રયાસથી ભક્તિ પ્રાપ્ત નહીં થાય. ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો પ્રસાદ જોઈએ. કૃપા થાય કોઈ સંતની ત્યારે ભક્તિ મળે. પણ આવી દુર્લભ ભક્તિ તમારે બીનું પ્રયાસ મેળવવી હોય તો રામાયણનું સૂત્ર છે,